કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું અસાઇનમેન્ટ ઇંગ્લિશનું એમાં ક્વેશ્ચન નંબર 4A અને Cનું સોલ્યુશન રજૂ કરશું. વિદ્યાર્થી મિત્રો, તો ક્વેશ્ચન નંબર 4 એની અંદર આપેલું છે, રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે એક પેસેજ આપેલો છે, એમાંથી આન્સર લખવાના છે. ઓકે, પહેલું છે, હુ વોઝ ચિમ્પુ? ચિમ્પુ વોઝ અ ફોક્સ. સેકન્ડ નંબર, વાય વોઝ જમ્બો ક્રાઇંગ? જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મંકી સ્લેપ્ડ હિમ. એને લાફો મારે. હુ વોઝ મંકી? મંકી વોઝ અ મેકી. Who was Mikey? Mikey was a monkey. Why did Mikey slap Jumbo? શા માટે લાફો માર્યો? તો Mikey slapped Jumbo because Jumbo broke a branch on which he was sitting. એ બ્રાન્ચ ઉપર બેઠો હતો, જે બ્રાન્ચ એને કાપી નાખી, તોડી નાખી. How did Jumbo and Mikey? Because friends again. કેવી રીતના બન્યા ફરતી? તો જમ્બો સેડ સોરી ટુ માઇકી એન્ડ દે બીકોઝ ફ્રેન્ડ્સ અગેન ફરતી ફ્રેન્ડ બની ગયા. ચલો હવે સેકન્ડ નંબરનો ફકરો આવશે, બીજો પેસેજ વિદ્યાર્થી મિત્રો. એના અંદર પહેલો જવાબ છે, વોટ ડીડ ધ ગોડ્સ નોટ લાઇક? ભગવાનને શું ગમતું ન હતું? ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધેટ પીપલ લવડ એન્ડ વર્શિપ્ડ કિંગ મહાબલી લાઇક ગોડ. ભગવાનની જેમ મહાબલી રાજાની પૂજા કરે એ ભગવાનને ગમતું હતું નહીં, લોકો પૂજા કરે. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ગોડ્સ ડુ? ધ ગોડ્સ ટુક અવે હિઝ કિંગડમ એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધેર. એટલે જે મહાબલી રાજા હતો એને હંમેશને માટે એને બહાર ધકેલી મૂક્યો, રાજ્યની બહાર. કિંગ મહાબલી વોઝ તો જસ્ટ કાઇન્ડ એન્ડ પોપ્યુલર. વિદ્યાર્થી મિત્રો, કાઇન્ડ લખવાનું છે, કિંગ નહીં. Which word in the passage means allowed? Allowed એટલે be granted. People celebrate the king's visit as Onam. ત્રીજો ફકરો, which lake is near Srinagar? તો દાલ લેક. What is Dal Lake famous for? શું છે? તો દાલ લેક is famous for its floating gardens. What grows on the floating gardens? So tomatoes, melons and vegetables grow on the floating gardens. Srinagar means the city of the sun. There are many kaljiga on the Dal Lake, the houseboats. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો ફકરો જોઈએ. Who was sailing to America? Swami Vivekanand was sailing to America. Why was the student going to America? The student was going to America for higher study. Swamiji wanted to teach him a few value of life. Which word in the passage means showed off? Showed मतलब ताकत बताई, boasted. The boy behaved in a very bad manner. ખરાબ રીતેથી એની વ્યવહાર કરવાની. હવે ક્વેશ્ચન નંબર 4C જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના અંદર રીડ ધ ફોલોવિંગ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે ને એને તમારે આન્સર આપવાનો છે. What is the venue of the book fair? The venue is Sanskar Kendra, opposite Paladi, Ahmedabad. What are the timings of the book fair? So 9 a.m. to 10 a.m. છે. How much discount is offered on all books? So 20% discount છે. Who are invited? The children, parents and teachers are invited. પાંચમો છે, what kind of books are available at the fair? book fair. તો ફેરી ટેલ્સ છે, કોમ્યુનિકેશન છે, એક્ટિવિટીઝ છે, ક્રાફ્ટ્સ, પઝલ્સ, ટ્રાવેલ, સાયન્સ એન્ડ ડિક્શનરીઝ. બીજો ફકરો છે વિદ્યાર્થી મિત્રો, વેર ઇઝ ધ સેલ? ધ સેલ ઇઝ એટ દર્પણ ક્રોસ રોડ્સ, નારણપુરા, અમદાવાદ. વોટ ઇઝ ધીસ સેલ ફોર? ધીસ સેલ ઇઝ ફોર ready-made garment for kids. When can we visit the sale? We can visit from 10 a.m. to 9 p.m. How much is the discount on dress? 25% off.
Pick out from the advertisement the similar words from the children નો kids and clothes નો garment થાય. ત્રીજો ફકરો એટલે કે ત્રીજી એડવર્ટાઇઝમેન્ટ છે વિચ ગેમ વિલ નોટ બી ટોટ હિયર. અહીંયા કઈ ગેમ શીખવાડવામાં આવતી નથી. તો વિદ્યાર્થી સી ચેસ. ધીસ નોટિસ ઇઝ ફોર સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 8 and 9. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? સરસ્વતી હાઈસ્કૂલ. ચોથો પ્રશ્ન છે વોટ આર ધ ટાઈમિંગ્સ ઓફ ધ ક્લબ? 8 AM to 10 AM. ધ ક્લબ વિલ બી ઓપન એવરી ડે. ફોલ્સ. ચોથી છે વિદ્યાર્થી મિત્રો વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ? 50% ઓફ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? આનંદ પુસ્તક ભંડાર. ત્રીજું છે ધ શોપ ઇઝ ઇન સુરત. ચોથું છે ધ શોપ ડઝ નોટ સેલ સ્ટેશનરી. તો ફોલ્સ. દેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેસ ઓફ મોર દેન 1000. 1000થી ઉપરની ખરીદી કરો તો એક ગિફ્ટ મળશે. વિદ્યાર્થી મિત્રો મારો જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને એમને પણ જવાબો લખી શકે. વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આટલી સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.